હાય ગાઈઝ, આજે આપણે આ રેસીપી છે બિલકુલ ઓછી સામગ્રીમાંથી અને એમાં પણ આપણે જો કેટલી સરસ મજાનો કલર છે કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી આપણી આ રેસીપી છે. અને એમાં આપણે ન તો કોઈ મિલ્ક પાવડર, ન માવો કે ન તો કોઈ પણ જાતના લોટ કે ન તો ઘીનો ઉપયોગ કરીશું. તો તમને થશે કે આ બનશે શેમાંથી, પણ તમે જુઓ એકદમ તમારે શાંતિથી અને પહેલેથી છેલ્લે સુધી જોશો ને, હું તમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે આ રેસીપી બનાવવા માટે થઈ ને સૌથી પહેલાં તો આપણે વાસણ ઉપર ધ્યાન દેવાનું છે. તો વાસણ કાં તો આપણે નોનસ્ટિકનું સિલેક્ટ કરીશું અથવા તો સ્ટીલનું જે જાડું વાસણ હોય ને એ જાડું વાસણ લેવાનું છે. અને સૌથી પહેલાં શું કરવાનું છે તો કે વાસણને ગરમ થવા માટે રાખવાનું છે. અને વાસણ છે ને એ હળવું એવું ગરમ થાય ને ત્યારબાદ આપણે એમની ઉપર એક બાઉલ ભરી અને ખાંડ લીધી છે. અને ખાંડને આપણે સ્પ્રેડ કરી લીધી છે સારી રીતે. હવે ખાંડને છે ને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર તમે જોઈ શકો છો કે એમને આપણે હળવે હળવે પીગળવા દેવાની છે. આ કામ છે ને થોડુંક તમારે ધીરજથી કરવું પડશે, કારણ કે આપણે આમાં થોડીક શાંતિની જરૂર છે. એકદમ આ નિરાતે કરશો ને એટલે તમારી રેસીપી પહેલી જ વખતમાં પરફેક્ટ થશે. અને તમે જુઓ, માત્ર 2થી 3 મિનિટનો સમય ગયો છે અને એકદમ જો મારી ગેસની ફ્લેમ તમને દેખાતી જ હશે, મીડિયમ ટુ લો જ છે ફ્લેમ. ને એમની ઉપર તમે જુઓ હળવે હળવે આપણી ખાંડ છે એ મેલ્ટ થવા લાગી છે. અને આપણે આમાં જો પાણીનો ઉપયોગ નહીં કરીએ, બિલકુલ શાંતિથી ખાંડને પીગળવા દેશું. એકદમ હળવે હળવે જ આપણે ચમચો છે એ ચલાવીશું. અને જો આ બેઝ ઉપર ઘણી વખત આપણે ભૂલ કરી જતા હોઈએ છીએ કે આ રીતે ખાંડ થવા લાગે ને તો ઘણી વખત આપણને વિચાર આવે કે ઓહ, આ તો ખાંડનો ગઠ્ઠો થઈ જશે, તો થોડું પાણી એડ કરી દે. તો એ ભૂલ તો તમારે બિલકુલ જ નહીં કરવાની. જો એ રીતે કરશો ને તો શું થશે કે એકદમ જ જે પથ્થર હોય ને, એ પથ્થર ટાઈપનું ખાંડનું છે એ ટેક્સચર આવી જશે. પણ તમે જોશો કે હું તમને બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ કે ધીમે ધીમે ખાંડ છે ને 3થી 4 મિનિટનો સમય ગયો છે અને આ રીતની છે ને એ મેલ્ટ થવા લાગી છે. એમનો હળવો હળવો કલર પણ ચેન્જ થાય છે અને બિલકુલ જ ખાંડ છે એ ધીમે ધીમે પીગળે છે. લગભગ અત્યારે આ બેઝ ઉપર 5થી 6 મિનિટ જેટલો સમય ગયો છે અને તમે જુઓ કે ધીમે ધીમે ખાંડ છે એ ઓગળે છે. ગેસની ફ્લેમ બિલકુલ લો ટુ મીડિયમ છે. અને બસ આપણે કન્ટિન્યુ હવે ચલાવીશું, કારણ કે એમાંથી થોડી થોડી પણ ખાંડના ગાંઠા દેખાય છે ને એ લગભગ 8થી 9 મિનિટ જેટલો સમય થશે ને. એકદમ લો ફ્લેમ ઉપર કરીએ એટલે થોડો સમય તો લેવાનું જ છે, પણ કંઈ વાંધો નહીં. તમને વાનગી બનાવતા કદાચ તમને એવું લાગે કે 15થી 20 મિનિટ જેટલો સમય ગયો, પણ આટલી પરફેક્ટ ટેસ્ટવાળી એકદમ હું કહીશ ને તો તમને ખ્યાલ નહીં આવે. તમારે એમના માટે બનાવીને ટ્રાય જ કરવી પડશે. ખરેખર ખૂબ જ ટેસ્ટી. હું તો કહું છું કે મેં અત્યાર સુધીમાં આટલી ટેસ્ટી મીઠાઈ બીજી કોઈ જ નથી ખાધી. અને અત્યારે જુઓ આપણી ખાંડ છે ને એકદમ સારી રીતે પીગળી ગઈ છે. જેવું મધનું ટેક્સચર હોય ને એવું ટેક્સચર અત્યારે થઈ ગયું છે. કલર પણ સેમ મધ જેવો થઈ ગયો છે. હળવી એવી બ્રાઉન ખાંડ દેખાય છે. અને મેં અત્યારે 1.5 વાટકા જેટલું દૂધ લીધું છે. અને હવે જુઓ, ગેસની ફ્લેમ થોડીક પણ તમારી મીડિયમ હોય ને તો આ બેઝ ઉપર એમને લો કરી દેજો બિલકુલ. અને હવે આપણે દૂધ એડ કરવાનું છે. તો પહેલાં અડધું દૂધ છે ને આ રીતે એડ કરશું ને જુઓ અત્યારે કેવું થશે કે એકદમ આમ પરપોટા જેવું થતું હોય એવું લાગશે. તો હવે આપણે એક હાથથી ચલાવીશું અને એમને એકદમ જ જુઓ શાંતિથી. અને જો ઓછી માત્રામાં દૂધ એડ કરવાનું છે, કારણ કે નહીંતર શું થશે, મેં તમને શરૂઆતમાં કીધું હતું કે આપણે વાસણ છે ને થોડું મોટું લેશું. કારણ કે વાસણ મોટું હશે ને તો અત્યારે આ બેઝ ઉપર જ્યારે દૂધની આપણે ખાંડની અંદર એડ કરશું ને તો એ ઉકળી અને એમનો ઉભરો આવી અને બહાર આવવાની સંભાવના રહેશે. તો ખાસ આપણે વાસણ થોડું મોટું લેશું. અને હવે જુઓ બધું જ દૂધ છે મેં એમની અંદર એડ કરી દીધું છે. અને થોડીક મિનિટ માટે તમને લાગશે કે અરે આ તો શું થઈ ગયું, ખાંડનો તો ગઠ્ઠો થઈ ગયો, હવે આમનું શું થશે અને કઈ રીતે પીગાળશું. બિલકુલ ટેન્શન ફ્રી લો અને બસ આ રીતે લો ફ્લેમ પર તમે કન્ટિન્યુ ચલાવશો એટલે બસ ગણતરીની મિનિટોની અંદર તો આપણું આ જે ખાંડવાળો જે ગઠ્ઠો છે ને એકદમ દૂધની સાથે હળવે હળવે મેલ્ટ થતો જશે. અને આપણે આમને કાઢી નથી લેવાનો, નહીંતર આપણી સ્વીટનેસ જળવાઈ નહીં રહે. તો બિલકુલ જ ડરવાનું નથી. તમે કન્ટિન્યુ ચલાવશો દૂધની સાથે. એ ટૂંકમાં લો ફ્લેમ ઉપર કૂક થશે ને એટલે ધીમે ધીમે એ છે એમનું ટૂંકમાં દૂધની સાથે એકદમ મેલ્ટ થઈ જશે. અને હવે આપણે એમને સાઈડ પર એકદમ લો ફ્લેમ પર રાખી દીધું છે. અને એક બાઉલ ભરી અને મેં નાળિયેરનું ખમણ લીધું છે. અને આપણે નાયલોન ખમણ નથી લેવાનું. આ રીતનું જે સળીઓવાળું ખમણ આવે છે ને, હળવું એવું જાડું, એ ખમણ લીધું છે. અને આપણે આમની અંદર ડ્રાય કોકોનટનો ઉપયોગ કરીશું, કારણ કે આ મીઠાઈ છે ને તમારે લાંબો ટાઈમ સુધી સાચવવી હશે ને તો પણ એ એકદમ જ સારી રહેશે.
અને મેં તમને કીધું તો એ મુજબ આપણે ઘીનો ઉપયોગ નહીં કરીએ. નાળિયેરની અંદર પોતાનું તેલ હોય છે નેચરલ, તો આપણે એમનાથી જ આપણું આ કોપરું છે ને સારી રીતે શેકાઈ જશે. માત્ર આપણે એમને 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમની ઉપર જ કૂક થવા દેવાનું છે. એક સાઈડ ઉપર આપણું દૂધ છે એ પણ થાય છે અને આ સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે હળવો એવો કલર ચેન્જ થઈ ગયો છે. તો આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને વાસણ આપણું થોડું જાડું છે ને એટલે થોડીવાર માટે ગરમ રહેશે. એટલે આપણે કન્ટિન્યુ ચલાવશું જેથી કરી અને નાળિયેર દાજી ન જાય. અને હવે આપણે પાછું દૂધને આ ગેસ ઉપર લઈ લીધું છે અને હવે જુઓ આપણો જે ખાંડવાળો ગઠ્ઠો છે ને ઓલમોસ્ટ ઓગળી ગયો છે અને એમનું ટેક્સચર તમે જુઓ, દૂધનો કલર છે એ પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. અને હવે આપણે આમાં બહુ કાંઈ ઝાઝું કામ કરવાનું નથી. આને કન્ટિન્યુ ચલાવીશું અને ગેસની ફ્લેમને હળવી એવી તમારે વધારી દેવી હોય તો કરી શકો છો, મીડિયમ ફ્લેમ. પણ દૂધ બહાર ન આવી જાય એનું કાળજી રાખવાની છે અને કન્ટિન્યુ ચલાવીશું એટલે દૂધ નીચે બેસશે નહીં. અને જો દૂધ નીચે દાજી જશે ને, બેસી જશે ને, તો એમનો ટેસ્ટ છે સારો નહીં આવે. તો બસ આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવીશું અને આપણી પાસે જે શેકેલું નાળિયેરવાળું જે મિશ્રણ છે ને એ આમની અંદર એડ કરી દેવાનું છે. એકદમ જબરદસ્ત ટેસ્ટવાળી મીઠાઈ છે લાગશે. તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય કે ખરેખર આવી ટેસ્ટી મીઠાઈ છે અને બિલકુલ આસાનીથી તૈયાર થઈ જશે. થોડીક સબ્ર, થોડીક સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન દેવાની જરૂર છે. બાકી કશું જ આની અંદર નવીનતાવાળું નથી. એકદમ આસાનીથી કોઈ પણ વ્યક્તિ પહેલી જ વખતમાં ધીરજથી પૂરેપૂરો વિડીયો એન્ડ સુધી જોશે ને તો એકદમ પરફેક્ટ તૈયાર કરી શકશે આ મીઠાઈ. તો બસ હવે આપણે આમને કન્ટિન્યુ ચલાવવાનું છે અને ક્યાં સુધી ચલાવીશું તો કે જ્યાં સુધી એ પ્રોપર ઘટ ન થઈ જાય. અને થોડીક એમને ફ્લેવર માટે થઈ અને મેં એલચી પાવડર એડ કર્યો છે અને એમને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. લગભગ આપણે આમને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક કરીશું એટલે એમનું ટેક્સચર છે એકદમ સરસ ચેન્જ થઈ જશે. અને મિત્રો, આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે આપણે અવનવા વિડીયો છે એ ડેઈલી અપલોડ કરતા જ હોઈએ છીએ. અને અત્યારે જો આપણું મિશ્રણ છે એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને બિલકુલ જ એ એકદમ ગઠ્ઠા જેવું થઈ ગયું છે. તો આ પરફેક્ટ છે. હવે આમાં કોઈ કામ કરવાની જરૂર નથી. બસ આટલું મિશ્રણ આપણું થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, કારણ કે એ હળવું એવું ઠંડુ થશે ને એટલે થોડુંક ઘટ વધારે થઈ જશે અને પરફેક્ટ આપણે મીઠાઈનો જે શેપ આપવો હશે એ આપી શકશું. તો હવે મેં ઘીથી ડીશને ગ્રીસ કરી લીધી છે જેથી કરી અને વાસણમાં ઓછું ચીપકે. અને બધું જ આપણું મિશ્રણ છે એ આમની અંદર લઈ લેશું અને તમારે આમના પીસીસ કરવા હોય તો પીસીસ પણ કરી શકો છો. અધરવાઇઝ મેં આમના નાના નાના જે પેંડા આવે છે ને એ રીતનો એમનો શેપ આપ્યો છે. તમે આમના લંબગોળ પીસીસ કરવા હોય તો એ પણ કરી શકો છો. અને ખૂબ જ સરસ ટેસ્ટમાં કેવી લાગશે તમને ખબર છે? ચોકલેટ જેવો, જે પાર્લેજી ચોકલેટ, ઇક્લેર્સ ચોકલેટ્સ જે આવે છે એમના મળતા ટેસ્ટવાળી ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તો ખરેખર ખૂબ જ ભાવશે. એવી સરસ મજાની આપણી મીઠાઈ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને કેવી લાગી છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને અત્યારે તમને આ મીઠાઈ ગમી હોય તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો છો એ પણ મને જરૂરથી કહેજો, તો મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ છે કે કઈ જગ્યાએથી મારા વિડીયોને વોચ કરે છે. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. નીચે આવતા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.